ચેપ્ટર 11 બીજગણિત સ્ટાન્ડર્ડ 6 બીજગણિત ચેપ્ટર તમારા માટે આ ધોરણ 6 નું એકદમ નવું ચેપ્ટર છે. એટલા માટે તમારે જો આમાં કંઈ ન સમજાય તો મારી YouTube લિંક ઉપર જોઈને કરવું વધારે સગવડતાભર્યું બનશે. આપેલા આકારો ફરીથી કરવા માટે દિવાસળીની સંખ્યા વચ્ચેની સામાન્ય રીતે ઉપયોગ કેવી રીતે લખાય છે તે આપણે શીખ્યા. હવે આ આકાર છે જેનાથી બનાવાય છે અને જેના વાર બનાવવામાં આવે છે તે સંખ્યાની કિંમત છે 1, 2, 3 થી અનંત સુધી લઈ જાય છે, જેને આપણે ચલ તરીકે સ્વીકારીએ છીએ. જેનો કોઈ અક્ષર છે એને n વડે પણ શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. ચલ છે એ જુદી જુદી કિંમત ધારણ કરે છે. તેની કિંમત કોઈ ચોક્કસ હોતી નથી. ચોરસની લંબાઈની પણ કોઈ કિંમત હોય છે, પરંતુ ત્રિકોણની ખૂબ ખૂણાઓની સંખ્યા છે એ ચોક્કસ હોય છે અને તેને 3 છે. ત્રિકોણના ખૂણાઓ કેટલા હોય છે? 3 છે, પરંતુ તે ચલ નથી. આપણે તેને દર્શાવવા માટે કોઈ પણ અક્ષર n, l, m, p, x, y, z વગેરે લઈ શકીએ છીએ. વ્યવહારિક સ્થિતિમાં ચલની મદદથી સંબંધો પણ આપણે શું કરી શકીએ છીએ, વ્યક્ત કરી શકીએ છીએ. ચલ એ એવી સંખ્યા છે કે જેની કિંમત છે ચોક્કસ નથી. આપણે તેના પર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ ચોક્કસ સંખ્યાઓની જેમ કરી શકીએ છીએ. જુદી જુદી ક્રિયાનો ઉપયોગ કરી અને આપણે ચલ સ્વરૂપમાં દર્શાવતા હોઈએ છીએ. જેમ કે x - 3 એટલે કે કોઈ પણ સંખ્યા x છે એમાંથી આપણે 3 ને શું કરવાના છે, બાદ કરવાના છે. x + 3 એટલે કે કોઈ પણ સંખ્યા x છે એમાંથી આપણે 3 ને શું કરવાના છે, ઉમેરવાના છે. 2n એટલે કે કોઈ પણ સંખ્યા છે એને આપણે 2 વડે શું કરવાના છે, ગુણવાના છે. 5m તો કે કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણવાના છે. p/3 એટલે કે કોઈ પણ સંખ્યાને 3 વડે ભાંગવાના છે. 2y + 3 એટલે કે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણી અને એમાં 3 ઉમેરવાના છે. 3l - 5 એટલે કે કોઈ પણ સંખ્યાને 3 વડે ગુણી અને 5 બાદ કરવાના છે. એવી રીતે ભૂમિતિ અને અંકગણિત બંનેમાં એવા ઘણા સામાન્ય નિયમો હોય છે જેને આપણે ચલ વડે દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે એ નિયમ છે કે બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવાથી પરિણામ તે જ રહે છે. દાખલા તરીકે a + b કરો કે b + a કરો, 5 + 2 કરો કે 2 + 5 કરો, પરંતુ બંનેનો જવાબ કેવો આવશે, સરખો જ આવશે. એટલે કે આ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. અહીં ચલ a અને b ને કોઈ પણ સંખ્યા 1, 32, 100, -7, -20 વગેરે માટે પણ લઈ શકાય છે. સમીકરણ એ ચલ ઉપર આધારિત છે. તે એક ચલ સાથેની અભિવ્યક્તિ અને ચોક્કસ સંખ્યા બરાબર હોય છે. જેમ કે x - 3 શું થાય, 10. તો એવી સંખ્યા કે જેને એમાંથી 3 બાદ કરતા જવાબ કેટલો આવશે, 10. દાખલા તરીકે 13 માંથી 3 જાય તો કેટલા વધશે, 10. તો ડાયરેક્ટ ખબર પડી જાય કે x શું છે, 13 લઈ શકાય છે. સમીકરણને બે બાજુ હોય છે, એક ડાબી બાજુ અને જમણી બાજુ. તેમની વચ્ચે બરાબરની નિશાની હોય છે. સમીકરણમાં ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સમીકરણમાં જમણી બાજુ અને ડાબી બાજુ સરખી કરવામાં આવે છે. તેથી આપણે કહીશું કે ચલની કોઈ પણ કિંમત છે સમીકરણને શું કરે છે, સંતોષે છે. આ કિંમતને સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. સમીકરણનો ઉકેલ મેળવવા માટે એક પદ્ધતિ પણ હોય છે જેને અજમાશય અને ભૂલની પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે ચલની કેટલી કિંમતો આપેલી હોય છે તે તપાસી અને સમીકરણને સંતોષે છે કે નહીં તે આપણે નક્કી કરવામાં આવે છે. તેને ભૂલની પદ્ધતિ કહેવામાં આવે છે. અને આપણે સમીકરણને સંતોષીને કોઈ ચોક્કસ કિંમત ન મળે ત્યાં સુધી ચલની જુદી જુદી કિંમતો આપણે લેવાની છે, મૂકતી જવાની છે. અને જ્યારે સમીકરણ સંતોષે છે ત્યારે આપણે ચલની કિંમત વ્યવસ્થિત રીતે મળી જાય છે. જો હજી વધારે ન સમજાય તો મારી YouTube લિંકનો સંપર્ક કરો.